આજે આપણે જીરા મસાલા સોડા લઈને આવી ગયા છે અને તમે બધાએ તો ઘણીવાર જીરા મસાલા સોડા તો પીધી જ હશે અને આ બોટલની પ્રાઇસની વાત કરીએ તો 10 રૂપિયાની બોટલ છે અને આ બોટલ ઉપર આજે આપણે એક એવો એક્સપેરિમેન્ટ કરવાનો છે કે તમે બધા વિચાર્યું ના હશે કે આ બોટલ પર આવો થાય અને ત્યાર પછી એક્સપેરિમેન્ટ કરવા માટે આપણે એક પ્લાસ્ટિકની ગ્લાસની જરૂર પડશે તો પ્લાસ્ટિકનો ગ્લાસ આપણે ઘરેથી લઈને આવી ગયા છે અને ટ્રાન્સપેરન્ટ ગ્લાસ છે તો આના અંદર કોઈ પણ વસ્તુ આપણે કરશું તો તમને ખ્યાલ પણ જલ્દીથી આવશે અને ત્યાર પછી આપણા હાથના અંદર એક બોલ્ટ છે અને આ બોલ્ટ ઉપર તમે જોઈ શકો છો કેટલો બધો કાટ લાગી ગયો છે અને કેટલો બધો કચરો પણ ચોંટી ગયેલો છે તો આ બોલ્ટ કઈ જગ્યા પર ફિટિંગ કરવા પણ કામ લાગશે નહીં તો તમે જોઈ શકો ધ્યાનથી કેટલો બધો ખરાબ બોલ્ટ છે તો સૌથી પહેલા બોલ્ટને શું કરવાનું છે અને કેવી રીતના આપણે એની સાફ સફાઈ પણ કરશું અને કેવી રીતના એક્સપેરિમેન્ટ કરવાનું છે એ પણ તમને આ વિડીયોની અંદર ખબર પડી જશે તો સૌથી પહેલા વિડીયો જુઓ તમે તો મિત્રો સૌથી પહેલા આપણે એક પ્લાસ્ટિકનો ગ્લાસ લઈને ઘરેથી આવી ગયા તો બિલકુલ ખાલી ગ્લાસ છે તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે જીરા મસાલાની સોડાની બોટલ છે તમે જોઈ શકો છો અત્યારે ઉપરથી પણ સીલ આપણે તોડ્યો નથી તો સીલ તોડીને સૌથી પહેલા તમારી સામે જે એક બોલ્ટ લઈને આવી ગયા છે અને બોલ્ટ તે જ છે કે જે મેં વિડીયોની અંદર તમને બતાવ્યો તો કોઈ પણ બીજો બોલ્ટ આપણા જોડે નથી તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે આ બોટલને અહીંયાથી તોડવાની છે સૌથી પહેલા અને તમારી સામે જ આપણે અહીંયાથી બોટલને હલાવીને તોડીએ છીએ તમે જોઈ શકો છો અત્યારે અહીંયા સીલ પેક છે અને તમારી સામે જ અહીંયા ઢાંકણ તોડું છું અને ત્યાર પછી આપણે આના ગ્લાસના અંદર ખાલી કરવાની છે અને તમારી સામે જ ગ્લાસના અંદર ખાલી કરીએ છીએ અને મિત્રો થોડી બોટલના અંદર રહેવા દેવાની છે જીરા મસાલા સોડા અને આપણે તો જીરા મસાલા સોડા પીતા નથી પણ તમને બતાવવાનું છું કે તમારા શરીર માટે કેટલી હાનિકારક બોટલ છે અને મિત્રો એક બાજુના અંદર બોટલ મૂકી દીધી અને ત્યાર પછી આપણે આ જે બોલ્ટ છે એના જીરા મસાલાના સોડાના અંદર અહીંયા મૂકી દેવાનું છે આવી રીતના મૂકી દઈએ અને ત્યાર પછી આપણે 5 થી 10 મિનિટ આપણે રાહ જોવાની છે અને વધારાની જે જીરા મસાલા સોડાથી અહીંયા પેક કરી દીધી છે તમારી સામે જ તો મિત્રો 5 મિનિટ પાછી તમે જોઈ શકો છો કે આ બોલ્ટની શું હાલત થઈ છે તમે જોઈ શકો છો કેટલો બધો કચરો હતો અને કેટલો બધો બોલ્ટ સાફ થઈ ગયો છે અને આના અંદર જેટલો પણ કાટ લાગેલો તે એને નીકળી ગયો છે અને તમે જોતા જશો આ વિડીયોની અંદર તમને ક્લિયર દેખાય છે કે કેટલો ખરાબ હતો બોલ્ટ અને જેને ના ખબર પડી તો ફિર એકવાર વિડીયો મારો રિવર્સ કરીને જુઓ કે આ બોલ્ટની હાલત શું હતી ને હવે શું કેવી થઈ ગઈ છે તો જીરા મસાલાના સોડા અંદર તમે કોઈ પણ કાટવાળું વસ્તુ રાખો છો તો બિલકુલ સાફ થઈ જાય છે પણ મેં 5 મિનિટ રાખ્યો હતો અને ત્યાર પછી હું તમને બતાવું કે જીરા મસાલા સોડાના અંદર કેટલો બધો કચરો જે કાટના નીકળ્યો છે તો જીરા મસાલા સોડા અહીંયાથી આપણે નીચે ખાલી કરી દીધી અને ત્યાર પછી તમે જોઈ શકો છો આ પ્લાસ્ટિકના ગ્લાસ એટલા માટે એક્સપેરિમેન્ટ કરવા માટે લાયા કે તમે જોઈ શકો નીચે કેટલો બધો કચરો આવી ગયો છે અને તમને બધાનો મારો વ્લોગ અને તમને બધાનો મારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું કેમ તો આવા વિડીયો બનાવવામાં મારી ઘણી જ બધી મહેનત થાય છે અને ઘણો બધો ટાઈમ પણ ખરાબ થાય છે તો તમે બધા મને સપોર્ટ કરી શકો છો કેમ તો આપણી ચેનલ પર આવા જ આપણે વિડીયો અપલોડ કરી શકશું